ડીજીવીસીએલ દ્વારા પણ એક મેસેજ કરવામાં આવ્યો છે કે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વીજળી આવશે તેવો મેસેજ કરવામાં આવ્યો છે। વીજળી ગુલ થવાના કારણે બાળકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ગરમી પડી રહી છે। ગરમી પડવાના કારણે ગરમી પડી રહી છે અને વીજળી પણ ગુલ થવાના કારણે બાળકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલની વાત કરીએ તો હાલ તહેવારોનો સિઝન છે અને તહેવારના સિઝનમાં વીજળી ગુલ થઈ છે, તેને લઈને લોકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વીજળી ગુલ થવાના કારણે જે મોલો છે અને અન્ય જે સ્થળો પર વીજળી ગુલ થવાના કારણે લાઇટ ગુલ થવાના કારણે અંધારપટ છવાઈ ગયો છે અને જે લોકોના ધંધાઓ ચાલી રહ્યા તે પણ હાલ ઠપ થઈ ગયા છે। હાલની વાત કરીએ તો હાલ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ છે અને તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લાના જે તાલુકાઓ છે તે તાલુકાઓમાં પણ વીજળી ગુલ થવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી। તો એક તરફ વીજળી ગઈ છે, સંવાદદાતા ચેતન મારી સાથે જોડાયેલા છે। ચેતન, શું કહી રહી છે જે વીજ વિભાગ છે તે તરફથી શું કહેવામાં આવ્યું છે, ક્યારે વીજળી આવી શકે? કારણ કે એક તરફ ફેક્ટરીઓ બંધ થઈ છે, લોકો પણ આ ગરમીમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। जी बिल्कुल थी सूरत की बात करिए तो सूरत में येलो एलर्ट आपवामां आव्युं छे अने काळझाळ गरमी पड़ी रही है। बीजी तरफ उकाई थर्मल पावर स्टेशन 400 केवी वोटनो जे प्लांट है तेमां स्टीमिंग थई गयुं छे, जेने कारणे दक्षिण गुजरातना तमाम जे विस्तार है तेमां वीजળી डूल थई गई है, जेने कारणे सौथी वधु जे नुकसान है ते हीरा उद्योगने पड्युं छे, कारण के हालमां हीरा उद्योग जे छे तेमां मंदीनुं वातावरण जोवा मळी रह्युं छे। बीजी तरफ जे रीते स्टीपिंग थयुं छे त्या स्टीपिंग थतानी साथे जे मशीनो छे ते मशीनोमां भारे नुकसान जवा पाम्युं छे। अंदाजित 10 लाख થી 50 લાખનું જે નુકસાન છે તે નુકસાન જવા પામ્યું છે। જે હીરા ઉદ્યોગકારો છે તેઓ ટોરેન્ટ પાવરની ઓફિસે આવ્યા હતા અને હોબાળો પણ મચાવ્યો હતો। જી સર, હાલમાં કેટલો સમય હજી લાગી શકે એવો છે? પાવર અત્યારે ફેઝ મેનરમાં ચાલુ કરી રહ્યા છે। લગભગ 5:30-6 વાગ્યા સુધીમાં 5:30 સુધીમાં સંપૂર્ણ પાવર રિસ્ટોર થઈ જશે। સર, કયા કારણસર લાઇટ ગઈ હતી? અમારા પાસે જે મેસેજ છે એ પ્રમાણે ગ્રીડમાં કંઈક આંતરિક ક્ષતિના કારણે લાઇટ બંધ થઈ હતી, એટલે મેસેજ પ્રમાણે પૂરા સાઉથ ગુજરાતમાં પાવર બંધ થયો હતો। એ રીતે ડીજીવીસીએલ અને ટોરન્ટમાં પણ પાવર બંધ થયો હતો અને હવે જે પાવર ચાલુ થયો તો ફેઝ મેનરમાં ચાલુ કરી રહ્યા છે। ટેકનિકલ કઈ રીતનું હોય છે, ક્યાંથી પાવર આવતો હોય છે, ક્યાં કયા ફિલ્ટરોમાં જતો હોય છે અને કઈ રીતે હવે શરૂ થઈ શકે છે એ એના પર અમારી ટીમ કામ કરી રહી છે। એક્ઝેક્ટ રીઝન તો અત્યારે અમે પણ નહીં કહી શકીએ, પણ જે મેસેજ છે એ પ્રમાણે ફેઝ મેનરમાં પાવર ચાલુ કરી રહ્યા છે। તો અત્યારે પાવર કઈ રીતે કેટલા વોલ્ટમાં આવી રહ્યો છે, કઈ કયા વિસ્તારની અંદર કઈ રીતે ડાયવર્ટ થઈ રહ્યો છે? અત્યારે જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી એસેન્શિયલ સર્વિસ રેસિડેન્શિયલ એરિયામાં પહેલાં પાવર ચાલુ કરે છે અને વોલ્ટેજ તો પૂરા જ હવે પાવર ચાલુ થાય ફેઝ મેનરમાં ચાલુ કરીએ છીએ, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને પૂરતા વોલ્ટેજ મળી રહે। સાહેબ, આપણી કોઈ ટીમો છે સ્ટેન્ડ બાય કરવામાં આવી અલગ અલગ વિસ્તારોની અંદર, કારણ કે કોઈ ઇસ્યુ ન થાય? એકચ્યુઅલી ગ્રીડ ટ્રીપ થાય પછી અમારા EHV સ્ટેશનથી જ અમારા સ્કાડા સિસ્ટમ થ્રુ પાવર ઓન ફેઝ મેનરમાં સ્ટેપ બાય સ્ટેપ કરતા હોય છે। છતાં પણ કોઈ વિસ્તાર, સોસાયટી, હોસ્પિટલ છે એની અંદર કોઈ નુકસાન થાય તો એના માટે કોઈ ઇસ્યુ ઊભો થાય તો તાત્કાલિક ગ્રીડના કારણે એવું કોઈ ઇસ્યુ નથી થતો। અમારો આ સ્કાડા પૂર્વ જે અમારા 66 કેવી સબસ્ટેશન છે ત્યાંથી જ અમે ફેઝ મેનરમાં પાવર ચાલુ કરીએ છીએ। સમયની અંદર અત્યારે અમારી લેટેસ્ટ જે માહિતી આવી હતી, લાસ્ટ જે વાત થઈ હતી એમાં 50% જેવા વિસ્તારમાં પાવર ચાલુ થઈ ગયો છે। એમાં અમે પ્રાયોરિટી જે એસેન્શિયલ સર્વિસને પ્રાયોરિટી આપી છે। જે અમારી પાસે મેસેજ છે એ પ્રમાણે 6 વાગ્યા સુધીમાં 99% પાવર ચાલુ થઈ જશે। આપે જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને હાલમાં પણ તમામ જે ટીમો છે તે ટીમો જે પાવર છે તે પાવર શરૂ કરવા માટે ફરીથી કામે લાગી છે। આપ જોઈ શકો છો ટોરેન્ટ પાવર પર થોડા સમય પહેલા અહીં જે હીરાના જે કારખાનેદાર છે તે અહીં આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો, કારણ કે એક તરફ મંદીનો માર છે તો બીજી તરફ પાવર જે રીતે સપ્લાય બંધ થઈ ગયો હતો, જેને કારણે જે લાખો રૂપિયાની જે મશીનરી છે તેને નુકસાન જવા પામ્યું હતું। હાલની વાત કરીએ તો SL, DC અને જેટકોના અધિકારી કામે લાગ્યા છે। અનેક કારખાનામાં જે રીતે
મશીનરીમાં ભારે નુકસાન જવા પામ્યું છે, ત્યારે જે હીરાના કારખાનેદારો છે તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જે નુકસાની છે તે નુકસાનીનું વળતર જે તે કંપની દ્વારા ચૂકવવામાં આવે. હાલ તો જે રીતે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે તે રીતે જે પ્લાન્ટ છે તે પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે જે પાવર સપ્લાય છે તે શરૂ કરવામાં આવશે. અંદાજિત 6 વાગ્યાના અરસામાં જે રેસિડેન્સ વિસ્તાર છે તેમાં સૌપ્રથમ જે પાવર સપ્લાય છે તે આપવામાં આવશે અને ત્યારબાદ ધીરે ધીરે સમગ્ર જે દક્ષિણ ગુજરાત છે તેમાં પાવર સપ્લાય કરવામાં આવશે. જી બિલકુલ, પરંતુ આ એક મોટી બેદરકારી કહી શકાય, કારણ કે ઉનાળો છે એક તરફ અને વધુ તાપમાન વધી રહ્યું છે. તેવા સમયમાં જે પણ રેસિડેન્શિયલ એરિયા છે તે લોકોને ખાસ અસર પહોંચી છે અત્યારે. જી બિલકુલથી એક તરફ કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો સુરતમાં ગરમીનો જે પારો છે તે 40થી 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને બીજી તરફ જે રીતે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં 400 કેવીનો જે પ્લાન્ટ છે તેમાં જે રીતે સ્ટીમિંગ થઈ ગયું હતું જેને કારણે ભારે નુકસાન જોવા પામ્યું છે. આપણી સાથે અન્ય જે હીરા ઉદ્યોગકાર છે, જે કેટલું નુકસાન ગયું છે? નુકસાનની હાલમાં કાંઈ ખબર ન પડે, હજી પાવર જ નથી આવ્યો. પાવર આવે, મશીનો ચાલુ કરે પછી ખબર પડે કે કેટલા મશીનો બંધ થયા, કેટલામાં ડાયોડ ઉડી ગયા, કેટલામાં પ્રોબ્લેમ છે. એ પાવર આવે ને મશીનો ચાલુ કરીએ પછી ખબર પડે. આપની સાથે અનેક લોકો હતા, કેટલાના મશીન હતા, શું અસર થશે? આ કતારગામ નંદુ ડોશીની વાડીમાં તો બહુ બધા કારખાના ચાલે અને બધા કારખાનામાં મશીનો હોય જ અને રત્ન કલાકારો બહુ બધા છે, એટલે પાવર ચાલુ થાય પછી આંકડો મળે. અત્યારે તો મશીનો બંધ છે, કામ બંધ છે, આવી ગરમીમાં બધા જ બેઠા છે અને હજી સુધી પાવર આવ્યો નથી. અંદાજિત નુકસાન ગણવા જઈએ તો આંકડો કેટલા પર પહોંચે એવો છે? આંકડો કાંઈ કહી ન શકાય. દરેકને કારખાનામાં અલગ અલગ પ્રકારની અલગ અલગ કંપનીની મશીનરી હોય એટલે સત્તાવાર રીતે આંકડો ન હોય, પણ નુકસાની બહુ લાંબા ટૂંકી ગઈ હોય. એક તો 2-3 કલાક હીરાના કારખાના બંધ રહ્યા, હવે સાંજે 5-5:30 તો થઈ ગયા, એટલે 2થી લઈને સાંજ સુધી બંધ રહે એનું પણ નુકસાન જાય, મશીનો બંધ હોય એનું પણ નુકસાન જાય, પણ એનો કોઈ સત્તાવાર આંકડો ન હોય. દરેકને જેવી જેવી મશીનરી એ પ્રમાણે એને નુકસાન ગયું હોય. અધિકારીઓ શું જવાબ આપ્યો? અધિકારીઓ પ્રયત્ન કરીએ છીએ, પાવર આવશે એવા જવાબ આવે છે, પણ હજી સુધી પાવર આવ્યો નથી. તો આપ જોઈ શકો છો જે હીરાના જે કારખાનેદારો છે તે આ રીતે અહીં ધક્કા ખાઈ રહ્યા છે. ક્યાંક એ આસ લઈને બેઠા છે કે વહેલામાં વહેલી તકે પાવર આવે, તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. બપોરે 2 વાગ્યાથી જે પાવર ગયો હતો હજુ સુધી પાવર નથી આવ્યો. તેમના દ્વારા સમજાવવામાં આવી રહ્યો છે, પૂછવામાં આવી રહ્યું છે કે પાવર ક્યારે આવે. લોકો જે છે તે જવાબ નથી આપી રહ્યા, જેને કારણે ક્યાંક જે હીરાના જે કારખાનેદારો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે કતારગામ નંદુ ડોશીની જે વાડીની વાત કરીએ તો અહીં જે હીરાના કારખાનાની વાત કરીએ તો અહીં અંદાજિત 400 થી 500 હીરાના કારખાના આવ્યા છે અને સૌથી વધુ જે માર છે તે હીરા ઉદ્યોગ પર પડ્યો છે. કારણ કે મશીનો જે છે તે મશીનરી 10 થી 50 લાખની મશીનરી હોય છે. લોકો હીરા ઘસવા માટે આ મશીનરીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જે રીતે પાવર સપ્લાય એકાએક બંધ થઈ ગયો હતો જેને કારણે આ મશીનરી છે તે મશીનરી બગડી ગયા હોવાનું હાલ સામે આવ્યું છે. જે અન્ય જે હીરા કારખાનેદાર છે, જી કેટલું નુકસાન ગયું છે, શું થયું? ઓછામાં ઓછું 2 થી 2.5 લાખનું નુકસાન છે. મશીન ઉડાડી મૂક્યું છે. 4Pના મશીન આવે, ઓચિંતાનો પાવરના ઝટકાના કારણે મશીનના ડાયોડ જે આવે ગ્રીનના, એ ડાયોડ ઉડી જાય છે. આ દિવસમાં 2 થી 3 વાર બપોર પછીનામાં ચાલુમાં થયું છે. કોઈ જવાબ આપવામાં આવ્યો? નહીં, કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. બધાને ગયો છે. એમ અહીંયા 2 થી 3 વાર કમ્પ્લેન પણ લખાવેલી છે. ડાયમંડ રોબોટનું કરી જાય. જી શું કહેશો? આપ પણ કારખાનેદાર છો, એક તરફ મંદી છે, તો શું કહેશો? આવું પાવર અચાનક જાય એ બહુ નુકસાનકારક છે. આ વસ્તુ શક્ય નથી. આજ ડાયમંડનો જોબર કારખાનેદારનો પ્રમુખ છો એ બદલ હું કહેવા માગું છું કે આવી રીતને પાવરની તકેદારી ટોરન્ટો પાવરે જવાબદારી લેવી જોઈએ અને આના અમારા જે ડાયમંડના માપવાના મશીનો હોય એ બહુ કિંમતી હોય. આ નુકસાન કોણ ભોગવશે? મારો સવાલ એ છે. સાહેબ, એક તરફ મંદી ચાલી રહી છે, બીજી તરફ આ મશીનરીનું નુકસાન ક્યાં જશે? તો જોઈને કોઈ પણ વ્યક્તિ હોય, આજે અમે કોઈ પણ ચાર્જ ચૂકવી છીએ, કોઈ પણ હોય અમારી પેનલ્ટી લાગતી હોય તો અમારે ચૂકવવી જ પડે છે. તો એ રીતના આ લોકો આટલા બધા પૈસા અમારા પાસે લેતા હોય તો એનો જવાબ પણ આપવો એ લોકોની જવાબદારી પૂરેપૂરી બને. તો હવે શું કરશો? કારણ કે અધિકારી તો કોઈ જવાબ નથી આપી રહ્યા. એને આપવો જ પડે ને. કંઈ પણ આનું નિવારણ અમે કારખાનેદાર બધા મળીને કંઈક નિવારણ લાવશું. આજે અમારી મિટિંગ પણ છે સાંજે IDBIમાં કારખાનેદારોની. એના માટે હું પૂછવા આવ્યો પાવર ક્યારે આવશે, હજી જવાબ મને કાંઈ મળ્યો નથી. હવે શું કરશો? અત્યારે આ સાહેબ પાસે પાછી રજૂઆત કરી અમે અને સાહેબને લઈને અમે સાહેબને પૂછવા જ આવ્યા એના માટે કે અમારી આ મિટિંગ છે, અમારે ન્યૂઝમાં દેવાઈ ગયું, બધી જગ્યાએ પ્રપોઝન થઈ ગયું. આજે અમે ઓછામાં ઓછા 35 જણા આ લોકો
મહેનત કરી રહ્યા છે, તો એનું આજ કઈ રીતના આયોજન કરશું સાહેબને માટે અમે પૂછવા આવ્યા છીએ. આપ જોઈ શકો છો IDBI ખાતે આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીં જવાબ નથી મળ્યો, એટલા માટે જે કારખાનેદાર છે તે આ જ રીતે અહીં ઊભા છે. અંદાજિત 10 થી લઈને 50 લાખ સુધીનું જે નુકસાન છે તે કારખાનેદારે ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતે વીજ